તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી ગયા છે મસ્ત 7 અને રાત્રે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હતા, પણ અત્યારે નવાનો મેળાયો નહીં. આવો ચોકન દુખા, ઓહો મારા પોપટ ત્યાં ચોકન દુખાયા. તો મિત્રો ડીકો તારમાં વહેલા આવી ગયો અને કે મને પેટમાં દુખાયા પપ્પા. હાલ બંધ થઈ જાડો, બંધ થઈ જાઓ ભાઈ. મારો ગુગુડિયો ડાયો છે છોકરો. 8 તને દુખાય? છેલ્લે દુખાય? હા, પેટમાં દુખાય? આ બંધ થઈ જાડો, દવાખાને લઈ જઈએ. હા તમારો ભાઈ અગરબત્તીઓ કરે. મિત્રો અત્યારે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, જબરજસ્ત ખતરનાક. રાતનો વરસાદ ચાલુ હતો. રાત્રે ફૂલ પવન આવ્યો તો તેથી આ બધું તૂટી ગયું પાછું. મિત્રો ડીગીને પેટમાં દુખાવો બંધ થઈ ગયો, બાલીને દવા કરી હતી. વરસાદ ચાલુ થઈ ગયો છે. જીલી બાર મજા આવી છે. લે ને ભાઈ, મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હારું ભાઈ લે. મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી અને નાસ્તામાં સેવ લઈ લીધી છે મિત્રો. તો નાસ્તો કરી લઈએ અને ચા પી લઈએ. તો મિત્રો અત્યારે વાગવા આવ્યા છે 8 અને હવે વરસાદ રહી ગયો છે. જોઈ લે, ખાસો બધો વરસાદ આવ્યો મિત્રો. આજે રાત્રે ફૂલ વાવાઝોડું ને બધું હતું, તો આજે પાછું કાલે હોશ કરી દઉં. ફરી પાછું આજે બધું તૂટી ગયું. જોઈ લે મિત્રો, ડુંગળી તો લગભગ બચી ગઈ છે આપણી, પણ આજે ડુંગળીને ગમે તે થાય ભરી અને શેપ સાઈડ કરી દેવી પડશે મિત્રો. બધું પાણી તો ભરાઈ ગયું છે તાટપત્રીમાં. મિત્રો એક બે ભાઈબંધોને ફોન કર્યો, સેટિંગ થાય તો આ ડુંગળીનો અહીંથી કટ્ટો ભરી એક ઘર રાખ્યું હોય તો રાખવું છે. રાખ્યું નહીં, હજી વાત ચાલે છે. જો રખાઈ જાય પછી શેપ સાઈડ પહોંચાડી દઈએ. બાકી તો મિત્રો આજે સુરજ દાદાએ ઉગ્યા નહીં, વાદળોમાં હંતાઈ ગયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને મસ્ત તડકો કાઢી દીધો છે. ડુંગળીઓ મિત્રો આપણે પલળી નહીં, પણ આજે એની શેપ સાઈડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે હજી આગાહી 4 થી 5 દાડા બોલો હતો. હજી તો સૂકી છે. એવું કરવું તો ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે આજે 100 કટ્ટો છે અરે ને એનો મણમણનો, જેટલો ભરો એટલો ભરી દઈએ. બાકી તો પેલો બીજો કટ્ટો હોય તો મિત્રો ફટોફટ ભરી દઈએ અને પછી મને ચોક શેપ સાઈડ ઠેકોણો પહોંચાડી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને ખાસો બધો કટ્ટો ભરી કાઢ્યો છે. આટલા સુધી એમાં આટલી ડુંગળી બાકી છે ભરવાની. આરે લગભગ 50-60 કટ્ટો તો આરે ભરાઈ ગયો. તો મિત્રો આવું ફટોફટ ભરી દઈએ. લગભગ આરિયા 25 મણ જેવી છે ને, 25 મણ ડુંગળી ભરવાની બાકી છે. ચા પાણી કરી લીધું, ફટોફટ મસ્ત ભરી દઈએ. તો મિત્રો મસ્ત નાહી ધોઈને રેડી થઈ જાય છે. અત્યારે વાગી જશે 10:30, 10:30 થી 11 વચ્ચેનો ટાઈમ થયો છે મિત્રો. બાકી તો ડુંગળીઓ બધી ભરાઈ જાય છે. કદાચ 2-3 કટ્ટો ભરવાનો બાકી હોય તો હોય, વધારે એટલો બધો નહીં. મોસ્ટ ઓફલી બધો કટ્ટો ભરાઈ ગયો, ખાલી થોડો એક ઢગલો ભરવાનો બાકી છે. એ ભરાઈ જાય એટલે દોરીઓ કાપી ને પછી એનો મૂઢિયો મસ્ત ફિટ કરી નાખીએ. પછી ગમે તે ચોક લઈ જવાનું ઠેકાણું પાડીએ
તો બન્યા રહી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે જતા જંત્રાલ, કારણ કે રાત્રે નેટવર્કનો પ્રોબ્લેમ હતો જેના હિસાબે વિડીયો અપલોડ કરી શક્યા નહોતા મિત્રો. તો જંત્રાલ જઈને વિડીયો અપલોડ કરીને હવે ઘરે આવી જઈએ છીએ. બાકી તો મિત્રો બધી ડુંગળી મસ્ત શેપ સાઈડ ઠેકોણા કરી દીધી ને મસ્ત ભરી દીધી છે. હવે કદાચ વરસાદ આવે તો ખાલી ઉપર મેણિયું નાખવાનું જ રહેશે. કાં તો જે જંત્રાલમાં પૂછપરછ ચાલુ છે આપણે, અને સંપૂરી લાઇટ હે નહીં મિત્રો, રાતની લાઇટ આવી નહીં તો ચાર્જિંગ હે નહીં. તો જંત્રાલ પૂછપરછ ચાલુ છે. જો કદાચ કોઈ ઘર મળી જશે તો આપણે ઘરમાં ભરી દઈશું. બાકી લાઇટ વગર મજા નહીં આવતી મિત્રો. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે, તો આપણે ફટોફટ જમી લઈએ અને જમીન પાછા ફરી જવાનું છે જંત્રાલ. મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ગવારની શેકો અને ડુંગળીનું મિક્સ શાક છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે. તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને આપણે જમીન મસ્ત ઊંઘી ગયા હતા. મિત્રો ડીગુયા હું ઉઠી ગયું છે અને આપણે એ ઉઠી ગયા છીએ. મિત્રો મસ્ત ચા રેડી થઈ જાય છે. ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ, કારણ કે આપણે જવાનું છે બહાર. મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે, સેવ લઈ લીધી છે નાસ્તામાં. મિત્રો ચા નાસ્તો કરી પછી મળીએ અને આપણે જવાનું છે બહાર. એ આગળ બ્લોગમાં બન્યા તમને જોવા મળશે. આપણે બહાર હું કરવા જવાનું છે અને ચો જવાનું છે. મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને કાલ વાવાઝોડું આવ્યું હતું એટલે. તો મિત્રો હવે પહોંચ્યા છીએ ખેરાલુ. સરપ્રાઈઝ છે, તમને કહેવાનું નહીં કે અમે ચો જઈએ છીએ. દોલેજ છે, પિન્ટુભાઈ છે, મોમા છે અને રાહુલ છે. તો મિત્રો ઉપસરપંચની ચા પીવા ઉભા રહ્યા છીએ. તો મિત્રો મસ્ત ચા પાણી કરી લઈએ અને ચા પાણી કરી અને પછી નીકળીએ. તો આગળ તમારા માટે સરપ્રાઈઝ છે, તો સરપ્રાઈઝમાં બન્યા રહેજો જાણવા માટે કે આપણે ચોઈ જઈએ છીએ, શું કરવા જઈએ છીએ. તો મિત્રો આપણે આવી જઈએ છીએ છાપી હાઈવે ઉપર, અને જે સિક્રેટ હતું તમારા આગળ અને જે સરપ્રાઈઝ હતું એ હવે રિવીલ કરી દઈએ છીએ. મિત્રો આપણે આવ્યા છીએ ગાડીની ખરીદી કરવા માટે. ગાડીને રાખી લીધી છે, તૈયાર બધું ડોક્યુમેન્ટનું કામકાજ પૂરું થઈ ગયું છે. તો મિત્રો આપણે આવ્યા છીએ બજરંગ ઓટો કન્સલ્ટ છાપી. અશ્વિનભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રભાઈ પટેલ. બાકી તો મિત્રો આપણે લેવાની છે વરના. તો મિત્રો આપણે ગાડી લઈ લીધી છે, ગાડીની ખરીદી કરી નાખી છે. ઓફિસમાં બધું ડોક્યુમેન્ટનું કામકાજ ચાલુ છે મિત્રો. બાકી તો ચા બા આવી છે ગરમા ગરમ. દોલેશ લેતા ચા પી લઈએ. તો મિત્રો આ ગાડી આપણે રાખી લીધી છે અને એની ખરીદી એ કરી લીધી છે. પેમેન્ટ વગેરે બધું થઈ ગયું છે મિત્રો. સનરૂફ છે. મિત્રો દોલેશ લઈને આવ્યો છે ચા. તો પહેલાં ચા પી લઈએ અને ફટોફટ જવાનું પતી ગયું ડોક્યુમેન્ટનું કામકાજ. તો મિત્રો મસ્ત ચા પાણી કરી લઈએ અને આપણી વરણા લઈને નીકળીએ ઘરે. તો મિત્રો આપણે આપણી ગાડી લઈને આવ્યા છીએ પિન્ટુભાઈની. બાકી તો મિત્રો ગાડી સેવી છે એ જરા કમેન્ટ કરી દેજો. જે પણ મિત્રોને સારી સારી ગાડીઓ જોતી હોય એ બજરંગ ઓટો કન્સલ્ટ છાપી હાઈવે મિત્રો આવી જજો. બહુ સારા ભાવથી અને બહુ સારી ગાડીઓ કરી આલું છે. બાકી તો મિત્રો દોલેશ કરે છે ગાડી સાઈડમાં. તો મિત્રો હવે ખરો ને ચાવી લેવાની છે આપણે, ફોટા પાડવાના, તો બન્યા રહેજો. બાકી તો મિત્રો હવે ગાડીનું બધું ટોટલી કામકાજ પૂરું થઈ ગયું છે અને મોમોને અને ગાડીના મૂળ માલિક એવા બજરંગ ઓટો કન્સલ્ટ મિત્રો અશ્વિનભાઈ પ્રજાપતિ. બ્લેક સ્કોર્પિયો અમે અહીંથી ખરીદી કરી હતી 2019માં 2019માં 2019માં. મિત્રો હવે ચાવી લઈને આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. સેકન્ડ હેન્ડ ગાડીઓ મિત્રો જો હબ છે, તમારે જોતી હોય કોઈ પણ ગાડી તો સંપર્ક કરજો. મોબાઈલ નંબર અંદર આલેલો છે. બાકી તો એકવાર મુલાકાત જરૂરથી લેજો હોય કણીઓ.
તો મિત્ર આપણા ખાસ મિત્ર એવા રાહુલ ને આ ખરીદી કરી છે ગાડીની. બાકી તો મોમાએ જસી રાહુલ જોડે. રાહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, કોંગ્રેચ્યુલેશન. ખાસ મિત્ર અમારા રાહુલભાઈ હો, અને ઓટો કથા વાળા ખાસ મિત્ર મહેન્દ્રભાઈ, હા મહેશભાઈ. મોમાં ઉતાવળમાં ભૂલી જતો. તો મિત્રો હવે ખરીદી કરી દીધી છે અને હવે નીકળવાનું છે આપણે સીધા જ ઘરે. તો મિત્રો પિન્ટુભાઈ, મોમો અને રાહુલભાઈ ત્રણ જણા આવું છે આપણી પેલી ગાડીમાં, અને આજે નવી ગાડીની ખરીદી કરી એમાં હું અને દોલેશ 2 જણા આવું નીકળીએ છીએ ઘરે. બાકી તો મિત્રો ટાઈમસર મુહૂર્તને એવું કરવાનું છે તો પહોંચાડી દઈએ. જય માતાજી, ગણપતિ બાપ્પા મોરિયા, જય જોગણીમાં. મિત્રો શાંતિથી રાગે ઘેર પહોંચી જઈએ અને આગળ જેમ વધીએ એમ તમને અપડેટ આપતા રહીશું. તો મિત્રો હવે શિવપુરવાળી ચોકડી પહોંચવા થયા છીએ. બાકી તો કયું ગોમ છે ને કયું શહેર છે આપણને ખબર નહીં. સિદ્ધપુર જ છે. બાકી દોલેશને કેવું લાગે? સિસ્ટમ બધી જુદી હતી કોઈ આપણી ગાડી કરતી. આપણી ગાડીથી 50% સિસ્ટમ અલગ. હા તો મિત્રો આપણે તો ફર્સ્ટ ટાઈમ વરના ચલાવવાનો અનુભવ, બેહવાનો અનુભવ બહુ ફર્સ્ટ ટાઈમ કર્યું છે મિત્રો. બહુ સારું લાગે. દોલેશને બધો અનુભવ પૂરેપૂરો છે. બાકી તો આવું આગળ વધીએ જઈએ છીએ. જેમ જેમ આગળ વધીએ એમ અપડેટ આપતા રહીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 ને હવે ઘરે આવી જાય છે. રાહુલની ગાડી એના ઘેર મૂકી દીધી, એનું મુહૂર્ત વગેરે થઈ ગયું બધું, પણ એ વિડીયો આપણે બનાવ્યા નહીં. અને મિત્રો કાલનો અમારે તો લાઇટના વાવાઝોડાના કારણે કબલા પડી જાય તો લાઇટો આવી નહીં મિત્રો બિલકુલ. અને જમવાનું રેડી થઈ ગયું છે તો મસ્ત જમી લઈએ. બાકી તો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે મિત્રો. જમવામાં છે આપણે કઢી, ઘઉંની રોટલીઓ છે, દૂધ છે અને ડીગી બધું હકનું રહેતી નહીં, અને ખીચડી છે મિત્રો. અલા તારા હાથે ના લેવામાં આલુ છું પણ ઉભો રખ. હા મિત્રો જમી લઈએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જાય છે બોરની અંદર એડિટિંગ કરવા માટે. અને મિત્રો આજે વાવાઝોડું અને વરસાદ જબરજસ્ત ચાલે છે એટલે હું અંદર બેઠો છું. મિત્રો દરરોજ રાત્રે થાય એટલે વાવાઝોડું ચાલુ થઈ જાય છે. બાકી તો આજે શૂટિંગમાં રજા હતી. રાહુલની ગાડી લાવ્યા છીએ. વરના તો એ વરનાની માટે કોંગ્રેચ્યુલેશન લખી દેજો, કાં તો કમેન્ટ કરી દેજો ગાડી છે વિશે. બાકી મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.